All right, students, it's 11 o'clock. Let's start our lecture. We will start our lecture with revision, right? That is what we have done in last lecture. Within last two lectures, we have completed data flow diagram of restaurant management system. Again, I repeat, within last two lectures, we have completed data flow diagram of restaurant management system, right? उसके अंदर हमने क्या कौन कौन सी चीजें देखी थी? Obviously we have seen level 0 DFD of restaurant management system. After that level 1 DFD, right? level 0 ની ઉપર જે પણ આપણે પ્રોસેસ ડિસાઇડ કરેલી, જે આપણે આખું આપણા સોફ્ટવેરનું નેમ લખેલું, that is restaurant management system, એને level 1 ની અંદર different kinds of પ્રોસેસમાં એને ડિવાઈડ કરેલું હતું. 5 પ્રોસેસમાં આપણે એને રિફાઇન કરેલું, અને પછી આ જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ આપણે જે બનાવી, રાઈટ, એને આપણે ફર્ધર લેવલ 2 અને કોઈ પ્રોસેસને આપણે લેવલ 3 ની અંદર પણ રિફાઇન કરેલું હતું, રાઈટ. સો આ જે ફર્સ્ટ પ્રોસેસ છે એ લેવલ 1 નું રિફાઇનમેન્ટ, પ્રોસેસ નંબર 1 નું રિફાઇનમેન્ટ છે લેવલ 2 નું. આ પ્રોસેસ નંબર 2 નું છે, આ 3 નું છે, આ 4th નંબરની પ્રોસેસનું છે, અને આ 5th નંબરની પ્રોસેસનું છે. અને પછી 5th નંબરની પ્રોસેસમાં જે આ 5.3 નંબરની પ્રોસેસ હતી, that is perform operation, એને આપણે ફર્ધર રિફાઇન કરીને જોયું. અને એ પણ ફર્ધર રિફાઇનમેન્ટ આપણે 2 ટાઈપ્સ જોયું. આ જે મેં અહીંયા નીચે જે ડાયાગ્રામ બનાવ્યો છે તે પણ, અને અહીંયા જે મેં નાનો ડાયાગ્રામ બનાવ્યો છે એ રીતે પણ તમે સેમ પ્રોસેસને ફર્ધર લેવલ 3 માં રિફાઇન કરી શકો, રાઈટ. ઓલરાઈટ, સો અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલું, દેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમના કમ્પ્લીટ થઈ ગયેલા હતા. નાઉ ટુડે વી વિલ સ્ટાર્ટ વિથ ડેટા ડિક્શનરી, અને એના પછી આપણે આમાંથી થોડીક પ્રોસેસનું પ્રોસેસ સ્પેસિફિકેશન પણ જોઈશું કે તમે કેવી રીતે એનું ડિસ્ક્રિપ્શન લખી શકો. પહેલા આપણે ડેટા ડિક્શનરી જોઈએ, રાઈટ. એટલે અહીંયા આપણે હેડિંગ આપ્યું ડેટા ડિક્શનરી ફોર RMS, રાઈટ, જેના અંદર આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે ડેટા ડિક્શનરીની અંદર આપણે કઈ કઈ વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ. ડેટા ડિક્શનરીની અંદર આપણે DFDની અંદર જે ડેટા ફ્લો યુઝ કર્યા છે, દેટ ઇઝ ડેટા, એના રિલેટેડ ડિટેલ બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. સો આપણે સ્ટાર્ટ કરીએ ઓર્ડર ઇન્ફોથી, રાઈટ. ઓર્ડર ઇન્ફોની અંદર કઈ કઈ વસ્તુ આપણે લીધેલી છે, રાઈટ, દેટ ઇઝ પ્લેસ ઓર્ડર પ્લસ આઇટમ પ્લસ ક્વોન્ટિટી પ્લસ ટેબલ નંબર. મીન્સ ઓર્ડર ઇન્ફોની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન હશે કે જે ઓર્ડર પ્લેસ કરવા માટે કસ્ટમરે આપણને આપેલી હતી, રાઈટ. ઓલરાઈટ, ફોર એક્ઝામ્પલ ઓર્ડર ઇન્ફો મીન્સ આ જે અહીંયા ઓર્ડર્સ લખેલું છે, રાઈટ, એને આપણે અહીંયા ઓર્ડર ઇન્ફો યુઝ કર્યું છે. એને તમે અહીંયા એલિયાઝ નેમ પણ ઓર્ડર્સ તમે અહીંયા લખી શકો, રાઈટ. તમે અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા લખી શકો ઓર્ડર્સ, રાઈટ, દેટ ઇઝ ઓર્ડર ઇન્ફો આપણે યુઝ કર્યું, રાઈટ. એલિયાઝ નેમ એનું ઓર્ડર છે. ઓર્ડર ઇન્ફો કઈ કઈ અલગ અલગ વસ્તુથી બનેલું છે, તો કે ફર્સ્ટ ઇઝ પ્લેસ ઓર્ડર, મીન્સ ઓર્ડર પ્લેસ કરવાનો છે, પ્લસ બીકોઝ એના અંદર એક કરતાં વધારે વેલ્યુઝ છે. આઇટમ મીન્સ કઈ ડીશ એણે ઓર્ડર કરી છે તે, પ્લસ કેટલી ક્વોન્ટિટી ઓર્ડર કરી છે, એક ડીશ ઓર્ડર કરી છે કે સેમ આઇટમની 2 ડિશિસ ઓર્ડર કરી છે તે, કયા ટેબલ નંબરે ઓર્ડર આપ્યો છે તે, રાઈટ. સો ઓર્ડર ઇન્ફોની અંદર આ બધી જ ઇન્ફોર્મેશન આવશે, રાઈટ. એની એટલે આપણે અહીંયા નીચે કમેન્ટ લખેલી છે, ધેટ ઇઝ ઓર્ડર પ્લેસ્ડ બાય કસ્ટમર, અને કમેન્ટ લખવી હોય તો એસ્ટ્રિકમાં તમે કમેન્ટ લખી શકો, રાઈટ. હવે આ જે ઓર્ડર ઇન્ફો છે તે વેર યુઝડ મીન્સ ક્યાં યુઝ થયું છે, અને હાવ યુઝડ મીન્સ કેવી રીતે યુઝ થયું છે. તો પહેલું યુઝ થયું છે પ્રોસેસ ઓર્ડર, જે 1 નંબરની પ્રોસેસ છે એમાં યુઝ થયું છે. કેવી રીતે યુઝ થયું છે? એઝ એન ઇનપુટ. બીજું ચેક ઓર્ડર પ્રોસેસમાં યુઝ થયું છે, રાઈટ, અને એ પણ એઝ એન ઇનપુટ યુઝ થયું છે. અને કસ્ટમરે એ ઓર્ડર આપ્યો છે એટલે કસ્ટમર માટે શું બનશે? આઉટપુટ, રાઈટ. અગેન આઈ રિપીટ, ક્યાં યુઝ થયું છે ઓર્ડર ઇન્ફો? 3 પ્લેસ પર આપણે એને યુઝ કર્યું છે, દેટ ઇઝ પ્રોસેસ ઓર્ડર જે 1 નંબરની પ્રોસેસ છે, ચેક ઓર્ડર જે 1.1 નંબરની પ્રોસેસ છે, અને કસ્ટમર. આ 3 વસ્તુ
આ ઓર્ડર ઇન્ફોને યુઝ કરે છે. અને પ્રોસેસ ઓર્ડરે એઝ એન ઇનપુટ યુઝ કર્યું છે, ચેક ઓર્ડરે પણ એઝ એન ઇનપુટ યુઝ કર્યું છે, અને કસ્ટમરે આ ઓર્ડર ઇન્ફોને આઉટપુટ તરીકે યુઝ કરેલું છે. રાઈટ, જો આપણે અહીંયા જોઈએ, રાઈટ, જો અહીંયા આપણે પહેલું ઓર્ડર્સ, રાઈટ, તો મેં કીધું કે અહીંયા તમે એને એલિયાઝ નેમ આપી શકો ઓર્ડર્સ. ઓર્ડર્સ ક્યાં યુઝ થયું છે? આ જે ફર્સ્ટ નંબરની પ્રોસેસ છે, પ્લેસ પ્રોસેસ ઓર્ડર, 1 નંબરની પ્રોસેસ છે, એમાં ઇનપુટ આવે છે, રાઈટ. કસ્ટમર માટે એરો બહાર આવે છે એટલે એ આઉટપુટ બનશે. અને આ જે 1.1 નંબરની પ્રોસેસ છે, જે ચેક ઓર્ડર છે, રાઈટ, એ પણ અહીંયા ઓર્ડર્સની જગ્યા પર તમે ઓર્ડર ઇન્ફો લખી શકો, રાઈટ. એટલે એના માટે શું યુઝ થયું છે? એઝ એન ઇનપુટ. સો એ વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં સ્પેસિફાઈ કરી, રાઈટ. સો આ વસ્તુ તમારે આવી રીતે આખી ડેટા ડિક્શનરી, આ જેટલા પણ લેબલ્સ તમે બનાવ્યા છે ને, આ જેટલા પણ લેબલ્સ યુઝ કર્યા છે ને, અહીંયા ઓર્ડર ઇન્ફો, ઓર્ડર ડિટેલ્સ, ઓર્ડર ડેટા, મેનુ ડેટા, ઓર્ડર ડિટેલ્સ, આઇટમ નેમ, આઇટમ, સર્વડ મેલ, સપ્લાય ડેટા, સપ્લાઈઝ, રાઈટ. ઇટ મીન્સ આ જેટલા પણ એરોસ તમે અહીંયા લાઈક ડ્રો કરશો એ બધાનું ડેટા ડિક્શનરી બનશે. અને બધા માટે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ ડેટા ડિક્શનરી તમારે બનાવવાનું હશે, રાઈટ. ઓલ રાઈટ. સો સેકન્ડ કયું છે? રાઈટ, સેકન્ડ આપણે જોઈએ દેટ ઇઝ ઓર્ડર ડેટા માટે જોઈએ, રાઈટ. ઓર્ડર ડેટા ક્યાં યુઝ થયું છે? આપણે જોઈએ તો ઓર્ડર ડેટા અહીંયા યુઝ થયું છે, રાઈટ. અને ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઓર્ડર ડિટેલ્સ. જો અહીંયા આપણે જોઈએ ઓર્ડર ડેટા અને એનું એલિયાઝ નેમ આપણે શું યુઝ કર્યું છે? ઓર્ડર ડિટેલ્સ. મીન્સ આખા ડીએફડીમાં ઓર્ડર ડેટા હોય કે ઓર્ડર ડિટેલ્સ હોય, રાઈટ, એના માટેનું આ ડેટા ડિક્શનરી આપણે અહીંયા બનાવેલું છે, રાઈટ. સો ઓર્ડર ડેટા એ શેનો બનેલો છે? તો ઓર્ડર ડેટાની અંદર આપણે ટેબલ નંબર, મીન્સ જે ટેબલ પરથી ઓર્ડર મળ્યો છે તે, આઇટમ જે ડિશ મેનુમાંથી કસ્ટમરે સિલેક્ટ કરેલી છે તે, અને એની ક્વોન્ટિટી, રાઈટ. આ 3 વસ્તુ મળીને ઓર્ડર ડેટા, જે આપણો ડેટા છે ડીએફડીની અંદર, એ બને છે, રાઈટ. એટલે આપણે અહીંયા કમેન્ટ લખેલી છે, જો એસ્ટ્રિકની અંદર મેં કમેન્ટ લખેલી છે, ઇન્ડિકેટ આઇટમ્સ એન્ડ ક્વોન્ટિટી ફોર પર્ટિક્યુલર ટેબલ, રાઈટ. અગેન આઈ રિપીટ, ઓર્ડર ડેટા ક્યાં તો ઓર્ડર ડિટેલ્સ, આખા ડીએફડીની અંદર જ્યાં જ્યાં પણ યુઝ થયા છે એ શું ઇન્ડિકેટ કરે છે? એ કઈ આઇટમ, એની કેટલી ક્વોન્ટિટી, અને કયા ટેબલે એ ઓર્ડર પ્લેસ કર્યો છે, એ વસ્તુ આ ઓર્ડર ડેટા ક્યાં તો ઓર્ડર ડિટેલ્સ જ્યાં પણ યુઝ થાય છે એ આ ઇન્ડિકેટ કરે છે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે આ ઓર્ડર ડેટા, ઓર્ડર ડિટેલ્સ કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે. તો પહેલું પ્રોસેસ ઓર્ડર 1.0 નંબરની પ્રોસેસ છે, એમાં એઝ એન આઉટપુટ છે, રાઈટ. અને બીજું છે પ્રોસેસ સપ્લાઈઝ, જે 2.0 નંબરની પ્રોસેસ છે, એમાં ઇનપુટ છે. અને થર્ડ બિલિંગ પ્રોસેસ, જે 3.0 નંબરની પ્રોસેસ છે, એમાં ઇનપુટ છે. જોઈએ ચાલો. ઓલ રાઈટ. જો પ્રોસેસ ઓર્ડર, આ ઓર્ડર ડેટા જો આઉટપુટ જાય છે, રાઈટ. સેકન્ડ પ્રોસેસ સપ્લાઈઝ, ઓર્ડર ડેટા જો ઇનપુટ આવે છે. અને બિલિંગ પ્રોસેસ, એમાં પણ આ ઓર્ડર ડેટા જો એઝ એન ઇનપુટ આવે છે. મીન્સ 1 નંબરની પ્રોસેસમાં આઉટપુટ છે અને 2 અને 3 નંબરની પ્રોસેસમાં ઇનપુટ છે. એ આપણે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે. જો ઓર્ડર પ્રોસેસ 1 નંબરની પ્રોસેસમાં આઉટપુટ, 2 નંબરની પ્રોસેસમાં ઇનપુટ, અને 3 નંબરની પ્રોસેસમાં પણ ઇનપુટ. હવે એકચ્યુઅલ ઓર્ડર નંબરની પ્રોસેસ છે 1.4, એમાં આઉટપુટ છે. જો અને એની સાથે સાથે બીજા પણ છે, જો ચેન્જ ઓર કેન્સલ ઓર્ડર 1.2 અને 1.3, એકચ્યુઅલ ઓર્ડર 1.4, રાઈટ. એ બધામાં ઇનપુટ અને એઝ એન આઉટપુટ યુઝ થયા છે. ચાલો જોઈએ. આવ્યું જો ઓર્ડર ડિટેલ્સ, જો ચેન્જ ઓર્ડરમાં ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. કેન્સલ ઓર્ડર, એમાં જો ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. એકચ્યુઅલ ઓર્ડર, એમાં ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. મીન્સ આ જે 1 એટલે 1નું જે આપણે રિફાઇનમેન્ટ કર્યું છે, એમાં ચેન્જ ઓર્ડર, કેન્સલ ઓર્ડર અને એકચ્યુઅલ ઓર્ડર, એમાં સેમ વસ્તુ ઇનપુટ પણ છે અને
આઉટપુટ પણ છે. એટલે અહીંયા આપણે એને આવી રીતે ઇન્ડિકેટ કર્યું છે. ચેન્જ કેન્સલ ઓર્ડર કયા નંબરની છે 1.2 અને 1.3. પછી છે એકચ્યુઅલ ઓર્ડર 1.4, એમાં ઇનપુટ તરીકે પણ યુઝ થાય છે સ્લેશ આઉટપુટ તરીકે પણ યુઝ થાય છે, રાઈટ. એ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરેલી છે. એના પછી બીજી એક પ્રોસેસ છે આઇટમ પ્રોસેસિંગ 2.1 નંબરની પ્રોસેસ છે. જો આઈડી 2.1 નંબરની પ્રોસેસ આઇટમ પ્રોસેસિંગ, એમાં જો ઓર્ડર ડિટેલ્સ એઝ એન ઇનપુટ પણ છે અને એમાંથી આઇટમ નેમ એઝ એન આઉટપુટ છે, રાઈટ. એ વસ્તુ પણ આપણે અહીંયા ઇન્ડિકેટ કરેલી છે, દેટ ઇઝ આઇટમ પ્રોસેસિંગ. હવે બીજી કઈ જગ્યા પર યુઝ થાય છે? જો ગેધર ઓર્ડર ઇન્ફો જે 3.1 નંબરની પ્રોસેસ છે, રાઈટ. એમાં ઇનપુટ આઉટપુટ બેવ રીતે યુઝ થાય છે. કમ્પ્યુટ બિલ 3.2 નંબરની પ્રોસેસમાં ઇનપુટ છે અને કેલ્ક્યુલેટ ઓર્ડર રિપોર્ટ 4.6 નંબરની પ્રોસેસ એમાં ઇનપુટ છે. ચાલો જોઈએ 3.1 અને 3.2. અહીંયા જો 3.1 આ જો ઓર્ડર ડેટા ઇનપુટ આવે છે અને આઉટપુટ પણ છે, રાઈટ. એટલે 3.1 માં ઇનપુટ છે અને આઉટપુટ પણ છે. 3.2 માં ખાલી ઇનપુટ છે, રાઈટ. અને બીજું છે જો 4.6 કેલ્ક્યુલેટ ઓર્ડર રિપોર્ટ અહીંયા નીચે, રાઈટ. એમાં જો ઓર્ડર ડેટા ઇનપુટ આવે છે, રાઈટ. મીન્સ અહીંયા બધી વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી, રાઈટ. આ આટલી વસ્તુ મીન્સ જ્યારે આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર ડેટા માટે આટલું ડિટેલિંગ આપણે બનાવીને આપીએ એને આપણે ડેટા ડિક્શનરી કહીશું, રાઈટ. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. સપ્લાઈઝ ઇન્ફો, એને આપણે સપ્લાય ડેટા તરીકે પણ લઈ શકીએ, બીકોઝ સપ્લાઈઝ ઇન્ફો અને એની બાજુમાં એલિયાસ નેમમાં તમે સપ્લાય ડેટા લખી શકો. હવે સપ્લાય ઇન્ફો કેવી રીતે બનેલું છે? સો સપ્લાઈઝ ઇઝ ઇક્વલ ટુ સપ્લાયર મીન્સ કોણે એ સપ્લાય કર્યું તે, દેટ ઇઝ વેટર, પ્લસ ટેબલ નંબર, ક્યાં સપ્લાય કર્યું તે, કયા ટેબલ પર એ ડીશ આપી તે, કઈ આઇટમ આપી તે, દેટ ઇઝ કઈ ડીશ આપી તે, અને કેટલી ક્વોન્ટિટીમાં આપી તે. એટલે આપણે પ્લસ સાઇનથી બધું આના અંદર એક જે ડેટા છે દેટ ઇઝ સપ્લાઈઝ, ક્યાં તો સપ્લાઈઝ ઇન્ફો, ક્યાં તો સપ્લાય ડેટા, એ આ બધી વસ્તુથી બનેલું છે. એટલે આપણે પ્લસ સાઇનથી એને યુઝ કરેલું છે. એટલે કમેન્ટની અંદર આપણે લખ્યું that information of the item to be supplied to the customer, કે કઈ આઇટમ કસ્ટમરને આપણે સપ્લાય કરેલી છે એની ઇન્ફોર્મેશન આપણે આનાથી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. સો સપ્લાઈઝ ઇન્ફો ક્યાં તો સપ્લાય ડેટા ક્યાં તો સપ્લાઈઝ, એમાં આ બધી ઇન્ફોર્મેશન આવે છે. ચલો હવે આપણે જોઈએ કે કઈ કઈ જગ્યા પર એને આપણે યુઝ કર્યું છે. પહેલું છે સેકન્ડ નંબરની પ્રોસેસ, દેટ ઇઝ પ્રોસેસ સપ્લાઈઝ, એમાં આઉટપુટ છે, રાઈટ. સો લેવલ 1માં હશે આવ્યું જો પ્રોસેસ સપ્લાઈઝ, રાઈટ. એમાં સપ્લાય ઇન્ફો, આ જો સપ્લાઈઝ ડેટા, એમાં આઉટપુટ છે. જો સપ્લાઈઝ ડેટાને આપણે શું કર્યું છે? આઉટપુટ, રાઈટ. ઓલરાઈટ. બીજું છે મેકિંગ આઇટમ 2.2 નંબરની પ્રોસેસ અને આઇટમ પ્રોસેસિંગ 2.1 નંબરની પ્રોસેસ, એ બેવમાં શું છે? આઉટપુટ છે. એટલે સેકન્ડ લેવલનો ડીએફડી છે. આવ્યું જો 2.1 નંબરની પ્રોસેસ જો એમાં આઉટપુટ છે સપ્લાય ડેટા, રાઈટ. અને મેકિંગ આઇટમ, રાઈટ, એમાં પણ શું છે? આઉટપુટ, દેટ ઇઝ ઓર્ડર ફોર સપ્લાઈઝ, મીન્સ આપણે સપ્લાઈઝની ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. સો આ બેવ જગ્યા પર 2.1 અને 2.2 બેવ જગ્યા પર આઉટપુટ તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. એની સાથે સાથે સપ્લાઈઝ રિપોર્ટ, રાઈટ, જે 4.4 નંબરની પ્રોસેસ છે એમાં એઝ એન ઇનપુટ તરીકે યુઝ કરીએ છીએ. જો 4.4 નંબરની પ્રોસેસ આવી જો 4.4 નંબરની પ્રોસેસ, એમાં એઝ એન ઇનપુટ તરીકે આપણે એને યુઝ કરીએ છીએ, રાઈટ. સો એ વસ્તુ પણ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી. અને સપ્લાયરને એઝ એન ઇનપુટ તરીકે મળે છે. આ સપ્લાયર કોણ છે? એન્ટિટીનું નામ છે, રાઈટ. એટલે આપણે ફર્સ્ટ લેવલ પર જોઈએ, રાઈટ. જોવાયું ઓર્ડર ફોર સપ્લાઈઝ મીન્સ સપ્લાઈઝની ઇન્ફોર્મેશન સપ્લાયરને એઝ એન ઇનપુટ તરીકે મળે છે, રાઈટ. સો એ બધી જ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી, દેટ ઇઝ સપ્લાઈઝ ઇન્ફો, રાઈટ. ઓકે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. જો મેનુ ડેટા. મેનુ ડેટા કેવી રીતે બનેલો છે? ઓબ્વિયસલી આપણને ખબર છે મેનુમાં શું હોય? આઇટમ નેમ હોય, દેટ ઇઝ ડિશનું નામ હોય પ્લસ એની પ્રાઇસ હોય, રાઈટ. એટલે મેનુ ડેટા આ બે વસ્તુથી બનેલું છે.
હવે મેનુ ડેટા ક્યાં યુઝ થયું છે તો જો પ્રોસેસ ઓર્ડર 1.0 નંબરની પ્રોસેસમાં એઝ એન ઇનપુટ યુઝ થાય છે, બિલિંગમાં 3.0 નંબરની પ્રોસેસમાં એઝ એન ઇનપુટ યુઝ થાય છે અને મેનુ મેનેજમેન્ટ 5.0 નંબરનું બબલ છે એમાં ઇનપુટ અને આઉટપુટ બેઉ માટે યુઝ થાય છે. ચાલો આટલી પહેલી વસ્તુ જોઈએ. મીન્સ વન લેવલ that is over here. જો આમાં જોશો તો જો પ્રોસેસ ઓર્ડર છે 1 નંબરની પ્રોસેસ, એમાં જો મેનુ ડેટા એઝ એન ઇનપુટ તરીકે યુઝ થાય છે, રાઈટ. બિલિંગ પ્રોસેસ એમાં પણ જો મેનુ ડેટા એઝ એન ઇનપુટ તરીકે યુઝ થાય છે અને મેનુ મેનેજમેન્ટ જે 5th નંબરની પ્રોસેસ છે એમાં ઇનપુટ અને આઉટપુટ બેઉ માટે યુઝ થાય છે, રાઈટ. એટલે આપણે અહીંયા એ બધી વસ્તુ ઇન્ડિકેટ કરી. હવે બીજે ક્યાં યુઝ થાય છે 1.4 નંબરની પ્રોસેસ એકચ્યુઅલ ઓર્ડર નામની, એમાં એઝ એન ઇનપુટ તરીકે યુઝ થશે. 5.1 5.2 અને 5.4 એમાં પણ એ બધી વસ્તુ યુઝ થાય છે. ચાલો જો 1.4 નંબરની પ્રોસેસ છે એકચ્યુઅલ ઓર્ડર, એમાં મેનુ ડેટા એઝ એન ઇનપુટ તરીકે યુઝ થાય છે. હવે 5th નંબરનું જો 5.1 એમાં મેનુ ડેટા આઉટપુટ તરીકે યુઝ થાય છે. સિલેક્ટ ઓપરેશન એમાં મેનુ ડેટા ઇનપુટ તરીકે યુઝ થાય છે અને આઉટપુટ તરીકે પણ યુઝ થાય છે, ધેટ ઇઝ 5.2 માં. 5.3 માં પણ જો મેનુ ડેટા એઝ એન ઇનપુટ તરીકે યુઝ થાય છે અને આઉટપુટ તરીકે પણ યુઝ થાય છે અને 5.4 એમાં મેનુ ડેટા એઝ એન ઇનપુટ તરીકે યુઝ થાય છે, રાઈટ. સો એ બધી જ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી. જો 5.1 5.2 5.4 અને આ જે છે that is select operation perform operation that is 5.3. મીન્સ જેટલી જગ્યા પર તમે આ પર્ટિક્યુલર ડેટાને યુઝ કરો છો એ પ્રોસેસનું નામ ક્યાં તો એન્ટિટીનું નામ, જો પ્રોસેસ હશે તો પ્રોસેસના નંબર લખવાના, એન્ટિટી હોય તો ત્યાં કોઈ પણ વસ્તુ નંબર લખવાની જરૂર નથી. મીન્સ કેવી રીતે યુઝ થાય છે એ પણ તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે કે ઇનપુટ તરીકે યુઝ થાય છે કે આઉટપુટ તરીકે યુઝ થાય છે, રાઈટ. ઓકે, અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે. જો બિલ, બિલની અંદર કેવી રીતે બિલ બનેલું છે, બિલ કઈ કઈ ઇન્ફોર્મેશનને કેરી કરે છે તો જો બિલ નંબર, આઇટમ નેમ્સ, ક્વોન્ટિટી, રેટ અને ટોટલ અમાઉન્ટ. ઓબ્વિયસલી બિલ શું છે, બિલ વિચ ઇઝ ગિવન ટુ ધ કસ્ટમર. કમેન્ટ અહીંયા લખેલી જ છે. મીન્સ કસ્ટમરને જે બિલ આપીએ છીએ એમાં કઈ કઈ ઇન્ફોર્મેશન હોય છે. ઓબ્વિયસલી બિલનો નંબર હશે, કઈ કઈ ડીશ એણે ઓર્ડર કઈ રીતે હશે, એ ડીશની કેટલી ક્વોન્ટિટી ઓર્ડર કઈ રીતે હશે, એક ડીશનો રેટ શું છે તે હશે અને ટોટલ અમાઉન્ટ, રાઈટ. આ બધી વસ્તુ બિલની અંદર આપણે કન્સિડર કરવાનું છે. હવે આ જે બિલ છે કાં કાં યુઝ થયું છે તે જોઈએ. જો બિલિંગ 3.0 નંબરની પ્રોસેસ છે એમાં એઝ એન આઉટપુટ તરીકે યુઝ થાય છે, મીન્સ લેવલ 1. જો બિલિંગ 3 નંબરની પ્રોસેસ છે એમાં એઝ એન આઉટપુટ તરીકે યુઝ થાય છે. તો ઓબ્વિયસલી કસ્ટમરમાં કેવી રીતે યુઝ થાય છે એઝ એન ઇનપુટ. મીન્સ બિલિંગ પ્રોસેસ આઉટપુટ આપે છે અને કસ્ટમર માટે ઇનપુટ બને છે, રાઈટ. બીજે કઈ જગ્યા પર યુઝ થયું છે, જો કસ્ટમર માટે ઇનપુટ લખેલું છે અને બિલિંગ પ્રોસેસ માટે આઉટપુટ છે. 3.3 નંબરની પ્રોસેસ અને 3.4 નંબરની પ્રોસેસ ધેટ ઇઝ પ્રિન્ટ બિલ, એમાં આઉટપુટ છે અને ઇશ્યુ બિલ જે પ્રોસેસ છે એમાં ઇનપુટ અને આઉટપુટ બેઉ તરીકે યુઝ થાય છે. જો 3. એટલે થર્ડ આવ્યું. જો 3.3 નંબરની પ્રોસેસ છે ધેટ ઇઝ પ્રિન્ટ બિલ, એમાં જો આઉટપુટ તરીકે યુઝ થાય છે, રાઈટ. અને 3.4 નંબરની પ્રોસેસ છે ધેટ ઇઝ ઇશ્યુ બિલ, એમાં ઇનપુટ તરીકે પણ યુઝ થાય છે ને આઉટપુટ તરીકે પણ યુઝ થાય છે. ઇટ મીન્સ આ બિલ આખા ડીએફડીમાં કઈ કઈ જગ્યા પર આપણે યુઝ કર્યું છે એ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી શકીએ, રાઈટ. હવે તમે જો બિલ ઇન્ફોની અંદર પણ સેમ વસ્તુ તમે કન્સિડર કરતા હોય, રાઈટ, તો અહીંયા તમે એલિયાઝ નેમમાં લખી શકો બિલ ઇન્ફો અને એના રિલેટેડ ફર્ધર બીજી અહીંયા પ્રોસેસ અને એમાં કેવી રીતે યુઝ થયું છે ધેટ ઇઝ વેર યુઝ અને હાઉ યુઝ, એ પણ તમે અહીંયા કોન્કેટિનેટ કરી શકો. અગેન ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમે એને એલિયાઝ નેમ કન્સિડર કર્યું છે કે તમારે એને સેપરેટ ડેટા તરીકે કન્સિડર કરીને એને ફર્ધર એનું અહીંયા 6th નંબર આપીને તમારે અલગ એનું બનાવવું છે, રાઈટ. ઓકે, બીજું જો પેમેન્ટ, પેમેન્ટની અંદર શું આવશે, ઓબ્વિયસલી મની ગિવન બાય ધ કસ્ટમર.
કઈ જગ્યા પર યુઝ થયું છે? કસ્ટમર પેમેન્ટ કરશે એટલે કસ્ટમર માટે આઉટપુટ ગણાશે અને ઇશ્યુ બિલ જે 3.4 નંબરનું બબલ છે એમાં ઇનપુટ છે. જો આ જો કસ્ટમર માટે આઉટપુટ આવશે, દેટ ઇઝ એ પેમેન્ટ કરે છે તે, અને જે 3.4 નંબરની પ્રોસેસ છે રાઈટ, એને એઝ એન ઇનપુટ તરીકે પેમેન્ટ મળે છે એટલે ત્યાં આપણે ઇનપુટ કન્સિડર કર્યું છે. રાઈટ, ઓકે. નેક્સ્ટ ઇઝ સર્વડ મિલ. સર્વડ મિલ એ શું છે? આઇટમ ફોર સર્વિંગ, મીન્સ આપણે જે કસ્ટમરને ડિશ સર્વ કરીએ છીએ તે. એ ક્યાં યુઝ થયું છે? કસ્ટમર માટે ઓબ્વિયસલી એઝ એન ઇનપુટ કન્સિડર થશે બીકોઝ કસ્ટમરને ડિશ મળે છે. અને સર્વડ બિલ એ બીજે ક્યાં યુઝ થાય છે? 2.3 નંબરની પ્રોસેસ દેટ ઇઝ સર્વિંગની અંદર એને યુઝ થાય છે એઝ એન આઉટપુટ. 2.3 નંબરની પ્રોસેસ જોઈએ આપણે. આઈડી જો 2.3 નંબરની પ્રોસેસ સર્વિંગ, એમાં જો સર્વડ મિલ એઝ એન આઉટપુટ છે. રાઈટ, અહીંયા તમે આ વસ્તુ પણ લખી શકો, દેટ ઇઝ 2 નંબરની પ્રોસેસ પણ ત્યાં લખી શકો બીકોઝ 2 નંબરની પ્રોસેસમાંથી પણ જો આઉટપુટ આવે છે સર્વડ મિલ, બીકોઝ કસ્ટમરને આપણે ડીશ સપ્લાય કરીએ છીએ. તો ત્યાં લખી શકો તમે પ્રોસેસ સપ્લાઈઝ પેરેન્થેસિસમાં 2.0 અને હાવ યુઝડમાં શું આવશે? આઉટપુટ. રાઈટ, સો ધીસ ઇઝ હાઉ કે તમારે તમારા ડીએફડીની અંદર તમે જેટલા પણ એરોઝ યુઝ કર્યા છે એ બધા એરોઝ માટે તમારે આ રીતે ડિક્શનરી બનાવવાની છે. રાઈટ, જો સેમ એરોઝ હશે તો એના માટે અલગ અલગ બનાવવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કમ્બાઈન કરેલું જ છે. જો સપ્લાઈઝ ઇન્ફો, સપ્લાઈઝ ડેટા, રાઈટ, ઓર્ડર ડેટા, ઓર્ડર ડિટેલ્સ, ઓર્ડર ઇન્ફોની અહીંયા ઓર્ડર્સ પણ તમે કન્સિડર કરી શકો. મીન્સ જે સેમ ડેટા છે એના માટે અલગ અલગ ડિક્શનરીની અંદર એન્ટ્રી કરવાની જરૂર નથી, પણ જેટલા પણ અલગ અલગ ડેટા છે એ બધા માટે તમારે આ રીતે ડેટા ડિક્શનરી બનાવવાની છે. રાઈટ, ધીસ ઇઝ ફોર રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કે જેનું ડીએફડી આપણે ડ્રો કર્યું. રાઈટ, ઓકે. નાઉ વી વિલ સી પ્રોસેસ સ્પેસિફિકેશન, કે તમે કોઈ પણ પ્રોસેસનું સ્પેસિફિકેશન, ડિસ્ક્રિપ્શન, નેરેશન કેવી રીતે લખી શકો. રાઈટ, આપણે આ જે ડીએફડી બનાવ્યું રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એના અંદરથી એક પ્રોસેસ લઈએ અને એના માટે તમે કેવી રીતે સ્પેસિફિકેશન બનાવી શકો એ આપણે જોઈએ. જો પહેલું મેં અહીંયા પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવ્યું છે દેટ ઇઝ ફોર ચેક ઓર્ડર 1.1. રાઈટ, 1.1 નંબરની પ્રોસેસ દેટ ઇઝ ચેક ઓર્ડર, એ અહીંયા છે. જો આપણે જોઈએ, સી 1.1 ચેક ઓર્ડર નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ લેવલ 2 ડીએફડી ફોર પ્રોસેસ નંબર 1. રાઈટ, લેવલ 2 નું છે. ઓકે, ચેક ઓર્ડરનું જો મારે પ્રોસેસ સ્પેસિફિકેશન લખવું હોય તો હું શું લખીશ? ઓર્ડર્સ given by the customer is taken as an input. આ ચેક ઓર્ડર પ્રોસેસ શું કરે છે કે કસ્ટમરે જે ઓર્ડર આપ્યો છે એ એઝ એન ઇનપુટ તરીકે લે છે. The orders are checked within this process. પછી એ ઓર્ડર, આ ચેક ઓર્ડર પ્રોસેસ એને ચેક કરે છે, મીન્સ વેરીફાઈ કરે છે. And then according to the requirement further order details is given to change order or actual order or cancel order process. મીન્સ એક વખત જો ચેક ઓર્ડરની અંદર ઓર્ડર ચેક થઈ જાય છે પછી એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ એ ફર્ધર ઓર્ડરની ડિટેલ્સ કોને આપે છે? તો કે કાં તો ચેન્જ ઓર્ડરને આપશે, ક્યાં તો એકચ્યુઅલ ઓર્ડરને આપશે, ક્યાં તો કેન્સલ ઓર્ડર પ્રોસેસ છે એને આપશે. ચલો જોઈએ. જો આ જે ચેક ઓર્ડર છે રાઈટ, એ શું કરે છે? કસ્ટમર જે ઓર્ડર આપે છે તે એઝ એન ઇનપુટ લે છે, એને વેરીફાઈ કરશે, ચેક કરશે અને એકોર્ડિંગ ટુ ધેટ, એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ પછી એ ફર્ધર ઓર્ડરની ડિટેલ્સ કોને આપશે? ક્યાં તો ચેન્જ ઓર્ડર પ્રોસેસને આપશે, ક્યાં તો એકચ્યુઅલ ઓર્ડર પ્રોસેસને આપશે, ક્યાં તો કેન્સલ ઓર્ડર પ્રોસેસને આપશે. રાઈટ, અને તમે ધ્યાન આપશો તો અહીંયા જે પ્રોસેસીસ લખી છે તે મેં ડબલ કોટેશનની અંદર લખી છે. મીન્સ આ જે ડબલ કોટેશનમાં છે તે પ્રોસેસના નેમ્સ છે. મીન્સ આ જે 1.1 નંબરની પ્રોસેસ હતી ચેક ઓર્ડર, એનું તમારે આવી રીતે પ્રોસેસ સ્પેસિફિકેશન લખવાનું. ઇટ મીન્સ જેટલી પણ લાસ્ટ લેવલની પ્રોસેસીસ છે એ બધી પ્રોસેસ, એ બધા બબલ્સ માટે તમારે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર આવી રીતે સ્પેસિફિકેશન બનાવવું પડશે. જો બીજું એક એક્ઝામ્પલ લઈએ. આઇટમ પ્રોસેસિંગ 2.1 નંબરની પ્રોસેસ છે.
રાઈટ. પહેલા એને જોઈએ આપણે ડીએફડી ની અંદર એ શું કરે છે. આઈ જો આઇટમ પ્રોસેસિંગ 2.1 નંબરની પ્રોસેસ છે. એ શું કરે છે, ઓર્ડર ડિટેલ્સને એઝ એન ઇનપુટ લેશે, રાઈટ. એમાંથી એ સપ્લાય ટેબલની અંદર જે પણ ડેટા સપ્લાય રિલેટેડ છે તે સ્ટોર કરશે અને એની સાથે સાથે જે આઇટમ નેમ છે તે ફર્ધર મેકિંગ આઇટમ પ્રોસેસને આપશે. સો આઇટમ પ્રોસેસિંગ 2.1 નંબરની પ્રોસેસ આટલું કામ કરે છે. જો શું કરશે, ઓર્ડર ડિટેલ્સ ઇઝ ટેકન એઝ એન ઇનપુટ ફ્રોમ ઓર્ડર્સ ડેટા સ્ટોર, રાઈટ. ઓર્ડર નામનું જે ટેબલ છે એમાંથી ઓર્ડર ડિટેલ્સ લે છે એઝ એન ઇનપુટ. Then, according to the order information, supplies data is stored within supplies data store. રાઈટ. જેવી રીતે ઓર્ડર મળ્યો છે એના રિલેટેડ જે સપ્લાઈઝ ડેટા હશે તે સપ્લાઈઝ ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરશે અને એના પછી આઇટમ નેમ ઇઝ given as an input to making item process. રાઈટ. જે 2.2 નંબરની પ્રોસેસ હતી, મીન્સ મેકિંગ આઇટમ પ્રોસેસને એઝ એન ઇનપુટ મળે છે. ઓબ્વિયસલી આઇટમ પ્રોસેસિંગ એને આઉટપુટ આપશે સો ધેટ ધ આઇટમ કેન બી પ્રિપેર્ડ. મેકિંગ આઇટમને કેમ આપે છે, એટલે શું કરી શકે મેકિંગ આઇટમ પ્રોસેસ, એ પર્ટિક્યુલર ડિશને બનાવી શકે એટલે એને આપે છે, રાઈટ. હવે આપણે 2.2 નંબરનું જોઈએ, મેકિંગ આઇટમ, એના પછીની પ્રોસેસ. એ શું કરશે, આઇટમ નેમ ઇઝ ટેકન એઝ એન ઇનપુટ ફ્રોમ આઇટમ પ્રોસેસિંગ પ્રોસેસ. જો આઇટમ પ્રોસેસિંગ આઉટપુટ આપે છે આઇટમ નેમ, એ શું કરે છે, આ મેકિંગ આઇટમ એઝ એન ઇનપુટ લે છે, રાઈટ. ધેન એકોર્ડિંગ ટુ ધ આઇટમ નેમ ફૂડ ઇઝ પ્રિપેર્ડ. જે આઇટમ નેમ આપ્યું એના પરથી ફૂડ બનાવે છે. ધેન order for supplies is given to the customer as an output. Sorry, supplier as an output. Means supplier ને ઓર્ડર આપવાનો છે કે આ આઇટમ પ્રિપેર થઈ ગઈ છે, તારે સપ્લાય કરવાનું છે. એટલે ઓબ્વિયસલી મેકિંગ આઇટમ પ્રોસેસ આઉટપુટ આપે છે. And along with that, item that is finished dish or prepared dish is given as an output to serving process. રાઈટ. જે એકચ્યુઅલી ડીશ બનેલી છે એ ડીશ એ કોને આપે છે, સર્વિંગ પ્રોસેસને આપે છે, રાઈટ. સો ધેટ ધ ડીશ કેન બી સર્વ ટુ ધ કસ્ટમર. એટલે શું કરી એ પર્ટિક્યુલર ડીશ કસ્ટમરને સર્વ કરી શકે, રાઈટ. ઓબ્વિયસલી એટલે આ જો 2.1 નંબરની પ્રોસેસ છે, આ 2.2 નંબરની પ્રોસેસ છે, તો 2.3 નંબરની પ્રોસેસ કઈ હશે, સર્વિંગ, રાઈટ. ઇટ ઇઝ ઓવર હિયર. જો 2.3 નંબરની પ્રોસેસનું મારે પ્રોસેસ સ્પેસિફિકેશન લખવું હોય તો હું શું લખીશ, પ્રિપેર્ડ આઇટમ that is the dish is taken as an input from making item process. જો મેકિંગ આઇટમ પ્રોસેસ એ પ્રિપેર્ડ ડીશ એઝ એન આઉટપુટ આપે છે, અહીંયા લખેલું છે આપણે. એટલે એ કોને મળ્યું, સર્વિંગને મળ્યું. એન્ડ સપ્લાઈઝ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઓલ્સો ટેકન એઝ એન ઇનપુટ ફ્રોમ ધ સપ્લાયર. સપ્લાયર સપ્લાઈઝની ઇન્સ્ટ્રક્શન આપે છે, એ પણ એઝ એન ઇનપુટ તરીકે લે છે, રાઈટ. હવે શું થશે, ધ આઇટમ અલોંગ વિથ અધર નેસેસરી થિંગ્સ ઇઝ પ્રિપેર્ડ બાય ધ પ્રોસેસ એન્ડ ફર્ધર સર્વડ મીલ ઇઝ ગિવન એઝ એન આઉટપુટ ટુ ધ કસ્ટમર. ઓબ્વિયસલી આપણી પાસે કોઈ ડીશ આવે, રાઈટ, તો એ ડીશ સાથે એને સર્વ કરવા માટેના જે યુટેન્સિલ્સ છે, રાઈટ, દેટ ઇઝ જો આપણને શું કહેવાય એને સ્પૂનની જરૂર હોય, ફોર્કની જરૂર હોય, તો એ બધી વસ્તુ પણ આપણને ડીશની સાથે મળે છે, આઇટમ સાથે મળે છે, ફૂડની સાથે મળે છે. એટલે જે ફૂડ પ્રિપેર થયું છે એની સાથે સાથે બીજી જે વસ્તુની જરૂર છે એ પ્રિપેર કરે છે અને પછી ફર્ધર કસ્ટમરને સર્વડ મીલ મળે છે. મીન્સ એકચ્યુઅલી ધ ડીશ ઇઝ સર્વ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને આપણે એકચ્યુઅલ ડીશ સર્વ કરીએ છીએ, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, તમે આ રીતે પ્રોસેસ સ્પેસિફિકેશન બધી પ્રોસેસનું બનાવી શકો, રાઈટ. પણ બધી પ્રોસેસ એટલે કઈ, જે લાસ્ટ લેવલની પ્રોસેસીસ હશે એનું તમારે પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવવાનું છે. એટલે ફોર એક્ઝામ્પલ જો આપણે આ ડીએફડીની વાત કરીએ, રાઈટ, તો તમે લેવલ 1માં આ જે 1 2 3 4 5 છે એને તમે ફર્ધર લેવલ્સમાં ડિવાઈડ કર્યા છે, તો તમે આ જે લેવલ 1ની પ્રોસેસ છે એનું પ્રોસેસ સ્પેસિફિકેશન નહીં બનાવો તો ચાલે,
પણ તમારે કોનું બનાવવાનું, એનું જે આ રિફાઇનમેન્ટ કર્યું છે એમાં જેટલી પણ પ્રોસેસ છે એ બધાનું જ પ્રોસેસ સ્પેસિફિકેશન તમારે બનાવવું પડે. દેટ ઇઝ 1.1, 1.2, 1.3, 1.4, 2.1, 2.2, 2.3. લાઇકવાઇઝ આ થર્ડ લેવલની બધી, થર્ડ બબલની બધું લેવલ 2, ફોર્થ બબલનું બધું લેવલ 2, ફિફ્થનું બધું લેવલ 2 અને 3. રાઈટ, મીન્સ આ બધી જે રિફાઇન્ડ લેવલની પ્રોસેસ છે એનું તમારે આ રીતે પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવવાનું. મીન્સ તમારે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપવાનું. રાઈટ, સો આવી રીતે તમે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં, નેરેટિવ ફોર્મમાં પ્રોસેસ શું કરે છે, શું ઇનપુટ લે છે, ઇનપુટ લીધા પછી એના ઉપર શું પ્રોસેસિંગ કરે છે અને પ્રોસેસિંગ કર્યા પછી શું આઉટપુટ આપે છે, આટલું ડિટેલ્ડ મેનરની અંદર તમારે એક્સપ્લેન કરવાનું છે. ઇનપુટ જો પ્રોસેસમાંથી આવતું હોય, આઉટપુટ પ્રોસેસમાં જતું હોય તો એ બધી નાનામાં નાની વસ્તુ તમારે આ જગ્યા પર પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર ઇન્ડિકેટ કરવાની છે. રાઈટ, સો એ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. રાઈટ, સો સ્ટુડન્ટ્સ, અહીંયા રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ, એનું ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. રાઈટ,